ધીમે 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 જાય છે. ના નાસ્તાના ઠેકાણા, ન રસોઈના ઠેકાણા, ન ઘરના કામના ઠેકાણા, ન અમારા ઠેકાણા વગરની જિંદગી. अरे कौन भौंक रहा है ये बदतमीज? ચકેડી. ભમાડી ચકેડી, ભમાડી ચકેડી. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. જેવું જિંજરે જોયું ને કે મમ્મીએ વ્લોગ ચાલુ કર્યું, ત્યાં સોફા ઉપર પાછળ બેઠી હતી, આવીને મારી બાજુમાં અહીંયા ઊભી રહી ગઈ કે જેથી કરીને ત્યાંથી હું આવવી ન જોઈએ ક્યાંય. હો ક્રીમી, જોયો તો પગમાં આવીને ઊભી રહી ગઈ કે હું આવું નહીં કે એમાં એમ. તો ચલો અમે અત્યારે વ્લોગની શરૂઆત કરી દીધી છે. સવારનો ટાઈમ છે, નાસ્તા પાણી અમે કરી લીધા છે, ભાખરી અને દૂધ અમે ખાઈ લીધું છે. જિંજરબેન પણ હમણાં નવરા થઈ ગયા છે, ક્રીમીબેન પણ નવરા થઈ ગયા છે. સવારનો નાસ્તો ને આ તેને બધું કરીને નાહી ધોઈને, અને જિંજરબેનને પણ કોંબ ખાવાનું પીવાનું સુસ્તુ પોટી કલાક થઈ જિંજરને બધું કરતા. હમણાં છે ને જિંજરને કોંબ 2 ટાઈમ 3 ટાઈમ કરી દઈએ છીએ, કારણ કે ઇન્ફેક્શન એનું મળતું જ નથી ને, એટલે બહુ જ થોડી કેર કરીએ છીએ. તો એનું બી કરી દીધું છે. ચલો હું તમને મળાવું. ગુડ મોર્નિંગ કહો. અરે અહીંયા પગમાં નહીં. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. ક્યાં જવું છે ને જોતી જ નથી ને, સામે જોતી જો. ગુડ મોર્નિંગ દીકા, ગુડ મોર્નિંગ કરાય, સંસ્કાર કહેવાય આપણા. જય શ્રી કૃષ્ણ કેવું ઈ તો. ગુડ મોર્નિંગ ક્રીમીબેન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો, કેમ છો બધા? તો અમે અત્યારે એકચ્યુઅલી નીચે જઈએ છીએ, થોડું કામ છે. ક્રીમીને સાથે ઢસડીને લઈ જાઉં છું. હા, મારું થોડું મોઢું ભીનું છે. હા જરા કોર કરી હું. હા કોરું કરી લે. કેવી ઠંડી પડી રહી છે અહીંયા તો. અમને લાગે છે ઠંડી. તમને કેવીક લાગે છે? કમેન્ટ કરીને કહેજો. કોક દી કમેન્ટ તો કરો. કંઈ નહીં તો જય શ્રી કૃષ્ણ તો કહી દો કે નહીં. કાંઈ વાંધો નહીં, કહી દો. દેખાય છે જિંજર ખુરશી નીચે બેઠી છે. જો ને ક્યાં બેઠી છે જિંજર. અમે જઈએ છીએ બહાર. એ આવી અમે બહાર જઈએ છીએ, ધ્યાન રાખજે. પાછી બેસી ગઈ ને. અમે આવીએ હો, ધ્યાન રાખજે. એ છે ને હમણાં એના રૂમમાં ઘૂસી જશે, જઈને સૂઈ જશે પોતાના રૂમમાં. એને એના રૂમમાં આવું જ્યારે પણ આપણે આવીએ ને ત્યારે એ દોડીને એના રૂમમાંથી જ આવતી હોય છે. કોઈ દરવાજા પાસે બેસતી નથી અમારી રાહ જોવા માટે. હા, બીજાના કૂતરા બેસતા હોય છે, ખબર છે તને? તમે આવો એને હેરાન ના કરો, કઈ એ કરી નાખશે. હા. તો અમે છે ને પહેલાં મંદિરે દર્શન કરીએ છીએ, પછી 1-2 કામ પતાવીએ છીએ, પછી જઈએ ઘરે. તને એક વસ્તુ બતાડું. આ જે દેખાય છે ખાલી, ત્યાં થોડા દિવસ પહેલાં ઘાસ ઉગાડી અને આ દોરી લગાડી દીધી. આ કબૂતરો રહેવા નથી દેતા, ખાઈ જતો બધું ખાઈ જાય છે. આ ઘાસ ઉગાડવા જ નથી દેતા કબૂતરો. એટલે મારા ભાગના હજી છે જો. આજે કે સોનલ નથી આવી ને તો એના ભાગના રાખું. પ્રકૃતિ માતા રાખ્યા મારા માટે. ચલો હવે જઈએ. આ તો ક્રીમી મારી સાથે જો ને ચીટિંગ કરી. શું ચૂટિંગ કરી? વાંચ્યું ને એમાં લસણ ડુંગળી વાવે. મારે ખાવું પડે છે બધું. મારે ખાવાનું ખાઈ લેવાનું. ખાઈ લેવાનું. ડાયટ વાળું જ છે. ડાયટ વાળું તો છે, પણ લસણ ડુંગળી મારે તારું ખાવું પડે ને હવે. તો કંઈક કરત કંઈક હા, કંઈક કરત એ તો વાંધો નહીં, નતું ખાવું તો. ચાલો ખાઈ લઈએ. બીજું શું, 500 ગ્રામ વધારી દઈએ. હમ. આટલી ગોળ ગોળ ફરતી એ છે, એને ચક્કર નહીં આવતા? હું તો જરીક ફરી તો મને ચક્કર આવે મેંડા. તો ચલો હવે રસોઈ બનાવીએ. અને મારે એ કહેવાનું હતું કે ક્રીમી બેને ફાઇનલી ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરી લીધી છે. ક્રીમી એકચ્યુઅલી કાર ડ્રાઇવિંગ શીખે છે. મેં કીધું હમણાં શીખી લે, થોડા દિવસથી ઘરે છે, 4-5 દિવસ સુધી. તો કે 4-5 દિવસમાં શીખાઈ જશે, કલાક જશે ને તો શીખાઈ જશે એને. તો મેં કીધું શીખી લે થોડા દિવસ. યસ, શીખીશ ને બરાબર? યસ, બરાબર શીખી જશે ને. ધૂમ બાઇકને જેમ ચલાય છે. ઓ ભાઈ ધૂમ બાઇકની જેમ નથી ચલાવવાની, કારની જેમ કાર ચલાવવાની છે વ્યવસ્થિત. બાજુમાં મને બેસાડજે અને બોલવું ન પડે એવું કરજે. એ તો નહીં થાય, એ તો મમ્મી તો ચાલુ જ રહેશે. જો ચાલુ નહીં રહો ને તો શીખી નહીં શકે. સાચી વાત છે. શીખવા માટે અગ્રી એન્ડ એક્સેપ્ટેડ. હા, તો પછી
જિંજરને એમ છે કે એના માટે કંઈક લઈ આવ્યા છીએ આપણે એના માટે કાંઈ ન લઈ આવ્યા કાલ તો લઈ આવ્યા. આવું ન કરે કાલે ભલે લઈ આવ્યા હતા પણ બિચારીને એમ પણ થાય એને જે ખાવાનું છે ને એ બધું એના માટે ખરાબ છે. ને એ તો છે જ આ ક્રીમીએ જો મને પધરાવી દીધું છે મને ભાવતું નથી તોય ખાઉં છું મને આ નથી ભાવતું ખબર છે તને તોય હું ખાઉં છું આ નથી ખાતી હું કોઈ દિવસ ફેંકાય થોડું અનાજ થોડું ફેંકાય યાર પૈસા દઈને લીધું હોય તો પેટમાં પધરાવો સાવધાન પેટ વધારો સાવધાન The next day. મજામાં રવિભાઈ ક્રીમીને ટ્યુશન આપવા આવ્યા છે ટીચર લાગે જ છે ટીચર જો ટીચર નહીં પ્રોફેસર ચશ્મા ને જતો ખરા આ જોઈ લે લાગે છે ને પ્રોફેસર પ્રોફેસર જ છે ને. હા તો જિંજરબેન બેયની વચ્ચેમાં બેસી ગયા છે ને ક્રીમીબેન ટ્યુશન લઈ રહ્યા છે કંઈક શીખવે છે તો અત્યારે હું જઉં છું શાકભાજી લેવા માટે એકચ્યુઅલી મારે આજે બહુ મોડું થઈ ગયું છે મારે 1:30 વાગી ગયો છે મારે જિંદગીમાં સૌથી વધારે આજે મેં કીધું મોડું થયું હોય ને તો મને આજના દિવસમાં મોડું થયું છે કેમ કે ક્રીમી ઘરે હતી પછી રવિ આવ્યો તો બધા વાતોએ ચડી ગયા વાતોએ બેસી ગયા મેં આજે દીવાબત્તી પણ નથી કર્યા 1:30 વાગ્યો તોય પછી પહેલાં શાકભાજી લઈ આવું નાસ્તામાં કંઈક લઈ આવું છું પછી જોઉં હવે આગળ ફટાફટ કામ પતાવું બહુ કામ પડ્યા છે અને ક્રીમીને એકચ્યુઅલી બહારે જવાનું છે સવારનો નાસ્તો અમે અત્યારે 1 વાગે કરશું અને બપોરનું જમવાનું ખબર નહીં કેટલા વાગે કરશું તો નાસ્તો મેં લઈ લીધો છે રવિ ઘરે છે રવિ અને ક્રીમી બે એક વેબસાઇટ ઉપર કામ કરે છે અત્યારે તો એ લોકો ઘરે છે અને હું તો નાસ્તો લઈને જાઉં શાકભાજી લઈને જાઉં એટલે નાસ્તો કરી લેશે ને પછી રસોઈ બનાવી દઈશ વિડીયો કોલ છે હેમાલી કેમ છે સીધો કેમેરો તારી સામે આવ્યો મારો કેમ છે બસ એકદમ મજામાં તારી ઢીંગલી શું કરે છે અરે મોટી થઈ ગઈ બહુ નાની હતી ત્યારે આવ્યા હતા અમે બહુ નાની હતી હો ખોળામાં લીધી હતી તને 3-4 મહિનાની હશે ત્યારે હા આ જો પ્રોફેસર અહીંયા બેઠા છે અમારે હું એને કહું છું રવિને કે પ્રોફેસર બની ગયો છે મોટો ચાલો તો હું શાકભાજી અને નાસ્તો લઈ આવી છું ક્રીમી બેન નાસ્તો કાઢ લે પ્રોફેસરને નાસ્તો બાસ્તો કરાવ નાસ્તો બરાબર. ગાંઠિયા લઈ આવી છું અને સમોસા લઈ આવી છું કારણ કે અત્યારે ગરમ નહોતું બધું ઠંડુ હતું હા એ તો એવું જ રહેવાનું. અને એને કીધું ગરમ નહીં થાય ઠંડી છે ને જલ્દી ઠરી જાય છે ક્રીમી છે ને રવિ પાસેથી રક્ષાબંધનની ગિફ્ટમાં વેબસાઇટ માગે છે કે રક્ષાબંધનની છે ને જો કેવો છે હા લુચ્ચો લુચ્ચો કાઠિયાવાડી બસ ને. અને તું હજી ગાંઠિયા ભજીયા ખાય છે શું મોઢું કેમ આમ કર્યું હજી ગાંઠિયા ભજીયા જ ખાય આજનો દિવસ કેવો ઈગો છે હા થોડું લેટ હોઈ ગયું છે. બહુ થોડો નહીં બહુ જ આજે સારા કામ બી થયા છે. હા ઘણા બધા કામ કર્યા છે અમુક કામ અટકા છે તો અમુક કામ થઈ ગયા છે ને આ મેડમ જોઈ લે મેડમ કમ્પ્યુટર ચલાવે છે ચિંજુ તું કમ્પ્યુટર ચલાવે છે હે ચલાઈ લેવી. આ કમ્પ્યુટર ચલાવશે બધું ડામાડોલ કરી નાખશે હા ગાંઠિયા અને મીઠી ચટણી ખાઈ છે. તો ઓલી લીલી ચટણી છે ને હજી પડી છે કેટલી બધી આ બધું એટલું તીખું છે ને કે મારા પહેલી વાર મારી જિંદગીમાં હું મીઠી ચટણી ખાઉં જબકે હું કોઈ દિવસ મીઠી ચટણી નથી ખાતી. હશે તીખું આવી ગયું છે અને બની ગયું છે નથી તીખું આજનો દિવસ એકદમ ધીમે જાય છે ના નાસ્તાના ઠેકાણા ન રસોઈના ઠેકાણા ન ઘરના કામના ઠેકાણા ન અમારા ઠેકાણા વગરની જિંદગી ખાઓ પીઓ મોજ કરો મિત્રો જલસા કરો મિત્રો કમાવું બી પડે કમાઈ વગર જલસા ન થાય કા ઠંડીમાં ધ્રુજતા મમ્મી. સાચી વાત છે બહુ ઠંડી લાગે છે યાર હું બબ્બે ટી-શર્ટ પહેરું છું પછી આ તો સ્વેટર બીજું એક જાડું સ્વેટર છે એ પહેરું છું પગમાં મોજા પહેરું છું તો એ મારી ઠંડી જતી નથી મને બહુ ઠંડી લાગે મારી જિંજર બી ધ્રુજે છે અને હું બી ધ્રુજું છું જિંજર પગ બહુ ધ્રુજે છે જિંજરના બહુ જ ઓઢતી નથી ગરમ કપડાં તો અમે પહેરાવીએ છીએ ઓઢતી નથી જરાય. આજે નાઇટ સૂટ મેં લીધું નવું નાઇટ સૂટ પહેરી લીધું છે મમ્મીએ. ડીમાર્ટમાંથી લીધું હતું ને એ છે પણ સરસ લાગે છે. કમ્ફર્ટેબલ છે. હા ધોયો નથી ત્યાં સુધી સારું છે ધોયા પછી ખબર પડે ધોયા પછી મને પધરાઈ દેશો તમે. હા ધોયા ધંધા કરી ટીવી નાખી તો લઈ લે કપડાં ચડી જાય છે શું કરું સારું છે સારું લાગે છે. નહીં મેચ પરફેક્ટ મેચ થઈ ગયું છે. સારું લાગે હા ચકેડી.
ભમાડી ચકેડી ઓલું કયું સોંગ વગાડતી હતી ફટફટ 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 તો झटपट फटाफट लक्ष्मी जी घर के अंदर झटपट फटाफट लक्ष्मी जी घर के अंदर फटफट झटपट लक्ष्मी जी घर के अंदर झटपट फटाफट लक्ष्मी जी घर के अंदर हाँ ये जे દિવાળીમાં વગાડશું આ हाँ એને જીજા મારો દીકરો જીજા આપણે એકબીજાને છે ને એકબીજાને ગરમી આપીએ આમાં એકબીજાને ગરમી આપીએ એટલે ગરમી ઠંડી ન લાગે હે ને જો જીવ ચોટી જાય જો અને આખી અંદર આમ દબાઈ રાખશું ને તો કંઈ નહીં બોલે કે ઠંડી લાગે છે બહુ જ હા ગલુડિયું મારું ગલુડિયું છે મારું ગલુડિયું